તો પરિવારમાં સંવાદિતતા હોવી જોઈએ. ફેમિલી યુનિટી 65% કેસીસ ફેમિલી કોર્ટ્સમાં એ સાસુ વહુના ઝઘડાના ચાલે છે. મધર ઇન લો ડોટર ઇન લો ઇશ્યુઝ યુનિવર્સલ છે. તમે અહીંયા બેઠા એમાંથી ઘણા બધા ઘરોમાં ચાલતા હશે. મને ઘણી વખત મનમાં ઘણા વર્ષો પહેલા પ્રશ્ન હતો કે આવું નામાભીકરણ કેવી રીતે થયું આ રિલેશનશીપનું. મધર ઇન લો ડોટર ઇન લો એવું નામાભીકરણ કેમ આટલું લાંબુ કર્યું? ત્યારે બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશીપ કુદરતી બંધાય ત્યારથી લો તરફ જાય એવો ટ્રેન્ડ છે. આ રિલેશનશીપ જે દિવસથી બંધાય ને તે દિવસથી કુદરતી ઢાળો એનો કાયદા તરફનો છે. એટલે મધર ઇન લો ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવ્યો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો. વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો. હેપી લાઈફ માટે સંવાદિતતા ખૂબ જરૂરી છે. અને એ પરિવારમાં વિસંવાદિતતાનું એક મોટું એપી સેન્ટર આ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા, જે પ્રેક્ટિકલી તમારી સાથે હું શેર કરું છું. એકવાર એક વ્યક્તિ, એમને 2 દીકરીના લગ્ન નક્કી થયા, ટ્વિન્સ હતા. બંનેની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓનું લગ્ન નક્કી થયું છે અને એક જ દિવસે એક જ માંડવે 2 જાન આવશે. અમારી માટે તો બહુ હરખનો પ્રસંગ છે અને બંને કંકોત્રી હું લઈને આવ્યો છું. આપ પ્રસાદી કરી આપો અને આશીર્વાદ આપો મને. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રી લઈને ભગવાનને ધરાવી, ચાંદલો કર્યો, પુષ્પ મૂક્યા, એમને પાછી આપીને પ્રાર્થનાને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમને એક સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી દીકરીને એટલી સલાહ આપજો કે બેટા, એ ઘર જે તું જાય છે એ ઘર નવું છે, ત્યાં લોકોની રહેણી કહેણી જુદી હોય. કારણ કે અત્યાર સુધી તો એને બૌદ્ધા પરિચય એમના ફિયાન્સને, હવે એના હસબન્ડ સાથે હોય, પણ હવે ત્યાં લોકો સાથે રહેવાનું છે. ત્યાં દરેકના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય, ઉઠક બેઠક જુદી હોય, બોલવા ચાલવાની વ્યક્ત થવાની રીતભાત જુદી હોય, આપણા ઘર કરતાં બધું જુદું હોય. તો બેટા 2 વર્ષ શાંતિથી એને જોજે, સમજજે અને શાંત રહેજે. આ પહેલી સલાહ આપજો. માણસોને ઓળખવામાં, એની સાથે કઈ રીતે ડીલ કરવું, સમય તો જોઈએ ને. અત્યારે શું છે, અત્યારે સમાજમાં આપણે કોન્ફ્લુઅન્સ જનરેશન છે કે જૂની જે જનરેશન છે 50-60 વર્ષના જે છે એ ઓછું ભણેલા છે અથવા તો મધ્યમ ભણેલા છે અથવા તો નથી પણ ભણેલા, અને નવી જનરેશન છે એકદમ એડ્યુકેટેડ છે. 25 વર્ષ પછી એવો સમય આવશે આપણા સમાજમાં કે ઘરમાં બધા જ લિટરેટ સારા હશે, પણ અત્યારે આ કોન્ફ્લુઅન્સ છે એટલે મેજર પ્રશ્ન છે. એટલે બિચારા સાસુ હોય એ 5-7 ધોરણ ભણેલા હોય, 10-12 ધોરણ ભણેલા હોય, સામાન્ય કદાચ ગ્રેજ્યુએટ, અને દીકરી છે MBA થઈને આવી ગયો એટલે પહેલે જ દિવસેથી એનું મને, કારણ કે MBA એટલે પાછું મને બધું આવડે, જો ખબર તો છે જ બધાને. એટલે પછી ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મોમ, યુ સી, એકચ્યુઅલી ધી રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં આવજો. 5મા દિવસે સજેશન કરે, તું રેફ્રિજરેટર ના ફેરવીશ, તું ફરી જઈશ. બધાને આ ઘરમાં 8 વર્ષથી રેફ્રિજરેટર ડિરેક્શનમાં ફાવી ગયું છે, હવે તું ફવડાવી દે. શું કરવાનું છે તારે? રેફ્રિજરેટર નહીં ફરે, તારે ફવડાવવાનું છે. બસ આ સલાહ આપજો. તો શું હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ તમારી ને બેયની રહે છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે દીકરીને કામ હોય ત્યારે મહિને 2 મહિને એકાદ વખત ફોન કરે તો બરોબર છે, બાકી તમારે પ્રેમથી દીકરીને કેવું, બેટા એ તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં મેં રાજી છે. નાના મોટા પ્રશ્ન તો થશે પણ શ્રદ્ધા રાખજે, ધીરજ રાખજે, થોડા વર્ષોમાં બધું સારું થઈ જાય, પણ વારે વારે અમને ફોન કરવાની જરૂર નથી. તું ત્યાં ડિગ્નિટી સાથે રહે, એમાં અમારી ઘરની શોભા, તારા ઘરની શોભા, તારી અમારી બધાની ડિગ્નિટી એમાં છે. એવી સલાહ આપવી અને કહેવાનું, બેટા થોડુંક તો સહન કરવું પડશે, નવું ઘર છે, નવી વ્યવસ્થા છે. આ તો અત્યારે રિવર્સ સલાહ આપે. શું? કંઈક થાય તો, જે તમે આપો જ છો સલાહ, ઇટ્સ રોંગ. હમણાં જ અમેરિકામાં AAA કોન્ફરન્સ, એટલે અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ,
એની એક નેશનલ કોન્ફરન્સ થઈ. એ કોન્ફરન્સમાં પણ જુદા જુદા આયામો હોય. એમાં જે ડિવોર્સ લોયર્સ હતા, 300 જેટલા ડિવોર્સ, કોઈ સિવિલ હોય, કોઈ ક્રાઇમ સંભાળતો, એમાં ડિવોર્સ લોયર્સની જે પેટા વિભાગમાં કોન્ફરન્સ ચાલુ હતી, એમાં 300 લોયર્સ હતા. આ બધા મિલિયનર છે ને બધાને 18 કલાકનું કામ છે. ખબર પડી હું શું બોલ્યો? આજે 300 ડિવોર્સ લોયર્સ ભેગા થઈને બધાને 18 કલાકનું દિવસમાં કામ છે અને બધા મિલિયનર છે. 3 દિવસનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું. તમે એની વેબસાઇટ ઉપર આ કન્ક્લુઝન પેપર વાંચી શકશો. એમાં એમણે લખ્યું છે કે વન ઓફ ધ 5 પ્રિન્સિપલ રીઝન ફોર ડિવોર્સિસ ઇન યંગ કપલ્સ, 25 થી 35, 40 સુધીના કપલ્સ હોય એના ડિવોર્સમાં 5 મુખ્ય કારણમાંનું મોટું અગત્યનું કારણ શું છે? તો ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ડોટર્સ મધર ઇન હર ઇન-લોઝ હાઉસ. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? એટલે કારણ કે વારે વારે પછી રોજ સાંજે ફોન કરે તો ત્યાં શંકા જાય, પ્રશ્ન ઊભા થાય, અને રોજ સાંજે વાતો કરે એમાં કંઈ માલય ના હોય ને, થેપલા કરે, ભાખરી કરે, જે કર્યું ખાઈ લે ને ભાઈ, માથાકૂટ. એટલે એ થોડીક સલાહ આપી. બીજી સલાહ પ્રમુખ સ્વામી મહારાજે આપી, દીકરીને કહેવાનું કે હવે તારા મા બાપ છે, અને મા બાપે પણ એમ સાસુ સસરાએ પણ સમજવાનું કે આ મારી દીકરી છે. અને બહુ જ મોટી સલાહ પ્રમુખ સ્વામી મહારાજે એ આપી કે કદાચ વડીલો ત્યાં સાસરે ગુસ્સે થઈને કંઈક બોલી જાય તો સામું નહીં બોલવાનું. એ આપણી ખાનદાની છે, એ આપણા સંસ્કાર છે. કદાચ વડીલ તમને ખખડાવતા હોય, ખોટા પણ હોય અને ગેરસમજ પણ હોય, અને તમે સાચા હો તો પણ સામું નહીં બોલવાનું. અને 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી સાસુ કે સસરાને કહેવાનું કે પપ્પા મમ્મી તમે સમજતા હતા, તમે આ વાત આમ કરતા હતા, તમને કદાચ આ માહિતી હશે, પણ વાત આમ હતી અને પ્રસંગ આમ બનેલો. એવું 2 દિવસ પછી કેવું? આપણે કંઈ મૂંગા મોઢે સહન કરવું એવી સલાહ નથી, પણ એક સમયે વડીલોની તો મર્યાદા રાખવાની જ. જો તમે તમારા વડીલો સામે ઊંચા સાથે બોલો તો ઓલ યોર એડ્યુકેશન, ઓલ યોર એકેડેમિક્સ, ઓલ યોર પ્રોફેશનલ ડિગ્રીઝ ગોઝ ટુ ગટર. સંસ્કાર તો મળ્યા નહીં, શિક્ષણ મળ્યું પણ પાયાનો સંસ્કાર તો તમારામાં છે નહીં. તમારી જાતને બહુ બુદ્ધિશાળી નહીં માનવાના કે યુ નો આઈ એમ MBA, આઈ એમ CA, આઈ એમ CS, યુ નો આઈ નો એવરીથિંગ. LLB, તો LLB પણ ત્યાં વડીલો પાસે નહીં ચલાવવાનું. મને હું જેમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરું છું ને એમ હું તમારી સામે પણ આર્ગ્યુમેન્ટ કરું. વડીલ હોય એની સામે બોલાય જ નહીં. એ કદાચ ખોટું ખખડાવે તમને તો પણ એક વખત નીચી દ્રષ્ટિ રાખીને સાંભળી જ લેવાનું. આ એક સલાહ તમે પ્રમુખ સ્વામી મહારાજની જીવનમાં અપનાવો, તમારા ઘરમાં ઘણી શાંતિ થઈ જશે. અને એ વખતે કહેવાનું ભલે હું ધ્યાન રાખીશ. અને 2 દિવસ પછી પ્રેમથી બેસીને ચોખવટ કરો ને તો વડીલોને પણ એમ થાય કે દીકરી ખાનદાન છે, સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે. આવા 2 પ્રસંગ બને ત્રીજી વખત એ બોલવું હોય, કહેવું હોય તો 10 વાર વિચાર કરે. હા, તો દર ત્રીજા દિવસે બાજુના ફ્લેટવાળાને બધી ઓડિયો ફિલ્મ સાંભળવા મળે લાઈવ, તો માણસાઈ ક્યાં ગઈ? તો એ હેપી લાઈફ નથી. એટલે ફેમિલી યુનિટી માટે પણ ખૂબ ધ્યાન રાખવું. અને જે મેં ઘર સભાની વાત કરી, તમે પ્રયોગ તો કરજો. મેં કહ્યું અમે BAPS સંસ્થામાં પુસ્તક બહાર પાડ્યું છે ઘર સભા. એ પુસ્તકમાં જે તે વ્યક્તિ પરિવારના નામ પ્રસંગો બધા એમની અનુમતિ લઈને લખ્યા છે. કેટલા બધા પરિવારોમાં સાસુઓના વિખવાદ મટી ગયા, બાપ દીકરા વચ્ચે બિઝનેસમાં, દીકરો બિઝનેસમાં જોડાય પછી કંઈક મતભેદ હોય એ મટી ગયા, અંદર અબોલા પ્રસંગો એ નીકળી ગયા. એવરીબડી સ્ટાર્ટેડ લિવિંગ હેપીલી ઇન ધ ફેમિલી. તો એ સંસ્કાર હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. અને આ ઘર સભા છે, મેં કહ્યું કે પ્રથમ તમે ભગવાનનું નામ સ્મરણ 5 મિનિટ કરો, 10 મિનિટ આપણા સદગ્રંથો વાંચો.